મા બાપ પર ઓલાદના કેટલાક હક છે, એમાં સારી તાલીમ આપી એ પણ મા બાપ પર ઓલાદના હક છે. સારી તાલીમમાં શિક્ષણ એ સારી તાલીમ માત્ર શિક્ષણ નથી. શિક્ષણની સાથે સારા સંસ્કાર, અખલાક અને દીનની જે જરૂરી બાબતો છે એ મહત્વની છે. શિક્ષણ હશે પણ જો સંસ્કારની હોય, સારા અખલાકની હોય, દીનની તાલીમની હોય તો એ અધૂરું રહેશે. અથવા ઘણી વખત જે શિક્ષણ લીધેલા માણસો પણ બીજા માટે તકલીફરૂપ બની જાય છે. ભાવનગરના જે આપણા એક સફીર આવ્યા હતા 2 દિવસ પહેલા ડબ્બાના પૈસા જમા કરાવવા. એને જ કીધું કે બાપુ, અમારી એક ભાણકી 5 થી 10 ધોરણ સુધી મીડિયમ ઇંગ્લિશમાં બીજે શહેરમાં ઊંચી સ્કૂલમાં ભણી, પણ એ જયારે પાછી આવી ઘરે તો 10 વર્ષ 10મું પાસ કરીને પણ એને મા બાપ પ્રત્યે લાગણી નહોતી, મા બાપ પ્રત્યે ભાવ નહોતો. એટલે એને વાત કરી કે બાપુ, અમારે એ છોકરીને હવે આપણા સંકુલમાં નાખવી છે 11મા ધોરણથી. શા માટે? કે એ સમજદાર મામા હતા. તો એને સમજ્યું કે જો ખાલી શિક્ષણ આપવાથી મા બાપના પણ આદર, મા બાપને સાથેનું જે કેવો વ્યવહાર હોવો જોઈએ, કેવું માન હોવું જોઈએ, એ જો બાળકોને ન આપવામાં આવી શકતું તો એ શિક્ષણ કેટલું અધૂરું ગણાય. તો શિક્ષણ જેટલું જરૂરી છે એનીથી વિશેષ સંસ્કાર પણ જરૂરી છે. સારા સંસ્કારો હશે, સારા અખલાકો હશે તો એ પોતે પોતાનું ભલું કરી શકશે, સમાજ કુટુંબનું ભલું કરી શકશે ને સમાજ ભલું કરી શકશે. ને એ સંસ્કાર છે એ દિલની તાલીમ વગર મળશે નહીં. દિનમાં માણસને સાચા સંસ્કારો શું છે એ ખ્યાલ આવશે. દિન તાલીમ હશે તો જ. મા બાપના હકો શું છે, વડીલોની સાથે કેવું વર્તન કરવું જોઈએ, બીજાની સાથે કેવું વર્તન હોવું જોઈએ, પડોશ પાડોશ સાથેના સંબંધો કેવા હોવો જોઈએ, આપણી ફરજ શું આવે છે, કેવી રીતે શાંતિથી પોતે પણ જીવવું ને બીજાને જીવવા દેવા, એ સંસ્કાર, અખલાક, દિનની તાલીમ હશે તો મળશે. માના કર્મોની નીચે જન્નત છે, બાપ જન્નતનો દરવાજો છે. એ ક્યાં શીખવા જશે બાળક? એ દિનની તાલીમથી જ શીખી શકશે, તો જ મા બાપને સાચી રીતે સમજી શકશે, કુટુંબને સમજી શકશે. અમારા આકાએ કીધું છે કે જે મોટાની અદબ નથી કરતો, નાનાથી શફકત નથી કરતો, એ અમારામાંથી નથી. એનો અર્થ શું? કે મોટાની સાથે મોટાને ઇજ્જત કરો, નાના પર શફકત કરો. એ ક્યારે સમજી શકશે? માણસમાં એ ગુણ ક્યારે આવશે? જો દિનની તાલીમ આપી હશે તો. શિક્ષણ જેટલું જરૂરી છે એની સાથે એટલું એનાથી વિશેષ હું તો કહીશ કે દિનની તાલીમ, સંસ્કારો અને એક અખલાક જરૂરી છે. એને એ ક્યાં મળશે? આપણા બાળકોને સામાન્ય રીતે આપણે
સ્કૂલોમાં મોકલીએ છીએ, પણ સ્કૂલમાં તો એને શિક્ષણ મળશે, તાલીમ મળશે, દુનિયાવી શિક્ષણ મળશે, એજ્યુકેશન મળશે, પણ ત્યાં એને દીનની તાલીમ તો મળવાની નથી. દુનિયામાં કઈ રીતે ઇબાદત કરવી છે, કઈ રીતે રહેવું છે, બધાની સાથે કેવું વર્તન રાખવું છે, અને આપણી આખરત કેવી બનાવવી છે, એ દીનથી જ બની શકશે. અમારા આકાએ કીધું છે કે તમારામાંથી બહેતર એ છે કે જે પોતાની પત્ની સાથે સારું વર્તન રાખે છે. અને ઓરતોને એમ કહેવામાં આવ્યું છે કે તમે તમારા પતિને, તમારા ધણીને રાજી રાખો, એમાં તમારી દુનિયાને આખેરની કામયાબી છે. તો આ ક્યાં મળશે? દીનની તાલીમ ક્યાં આપણે આપશું? સ્કૂલોમાં કઈ દીનની તાલીમ તો મળવાની નથી. શિક્ષણ મળશે તો મા બાપ, કુટુંબ, પતિ પત્ની, બાળકો, સમાજ, એની તરફનું આપણું કેવું જીવન હોવું જોઈએ, એ દીન શીખવશું તો જ ખબર પડશે બાળકોને, ને તો જ એવાના સારા અખલાકો પેદા થશે. તો આ તાલીમ, શિક્ષણ, દીનની તાલીમ આપણને શિક્ષણની સાથે સ્કૂલોમાં તો મળવાની નથી. બધી સ્કૂલો શિક્ષણ આપશે, પણ દીન શું છે, અલ્લાહ રસૂલના ફરમાન શું છે, એ તો એમાં શીખવવામાં આવતું નથી. તો આપણે બાળકોને સ્કૂલોમાં મોકલશું, પણ ત્યાં એને દીન તો મળવાનું નથી. ભણીને સ્કૂલેથી પાછો આવશે તો ટ્યુશને જશે, ટ્યુશનેથી આવશે તો ખાઈ પીને સૂઈ જશે. તમે બધા બાળકોનો અભ્યાસ કરો જે સ્કૂલોમાં જાય છે, એ દીનથી મહેરૂમ છે, એવું મોટા ભાગે જોવા મળે છે. તો જો સ્કૂલોમાં દીન નહીં મળે, જે નાના જીવન છે, શિક્ષણ મેળવવાનું, દીન મેળવવાનું જે ઉંમર છે, એ તો નાની ઉંમર છે. જે સ્કૂલનો જીવન છે, એ જીવનમાં જ એને શિક્ષણ મળશે તો જ દીનની તાલીમ મેળવી શકશે. સ્કૂલ છોડ્યા પછી કોઈ બાળક ક્યાંય પડવાનો નથી, ક્યાંય દીનની તાલીમ મેળવવા નથી. નમાજ પાયો છે. કયામતના દિવસે પહેલો સવાલ નમાજ વિશે પૂછવામાં આવશે. તો નમાજ ક્યાં સ્કૂલોમાં શીખવવામાં આવે છે? આપણે જાણવું પડશે. કુરાન પડવાનું જે ફજીલત છે, મહત્વ છે, તો એ ક્યાં શીખવવામાં આવશે? ખાવા વખતે શું પડવાનું, કઈ રીતે ખાવું છે, ખાધા પછી શું પડવાનું, સૂતી વખતે શું પડવાનું, ઉઠતી વખતે શું પડવાનું, ઘરમાં જાઓ તો શું સલામ કરો. આ જુદી જુદી દુઆઓ છે જે આપણા જીવનમાં બહુ જરૂરી છે. સફરમાં જતી વખતે શું દુઆ પડો તો તમને કોઈ જાતનું એક્સિડન્ટ ન થાય, તમે સફર આસાન થાય. કોઈ બીમાર જોઈને શું દુઆ પડવો કે એ બીમારી તમને ન થાય. તો એ ક્યારે આવશે? એ કઈ સ્કૂલોમાં શીખવવામાં આવશે? નમાજ પડવી છે, જનાઝો છે, જનાઝે નમાજમાં શું પડવું? બાળક તો એ સ્કૂલોમાં નહીં શીખવવામાં, પછી એના મા બાપ ગુજરી જશે તો એ બાળક એના જનાઝામાં શું પડવાનો છે? આપણે જોવું પડે. આપણા બાળકોને જો આપણે, મને એક ભાઈ આવ્યા હતા કે મેં મારા બાળકને હિન્દુસ્તાનની મોટી ટોપ લેવલની જે સ્કૂલો છે 7, એમાં એક સ્કૂલમાં મારે દાખલ કરવાનો છે. પણ કે બાબુ હું મોઢું ક્લીન સેવ રાખું છું અને કોઈ એમ ન સમજે કે હું કલમા પડવા વાળો છું, એવું મારું વર્તન કરું છું. મેં ભાઈ ઘણું કીધું એને. પછી તો મેં કીધું તમે પેલા તો નવેથી કલમો પડો,
ફરી તોબા કરો. અને પછી એમ કીધું કે તમે બાળકને ઘણું કેટલું ભણાવશો. તમે કીધું કે આખી હિન્દુસ્તાનની જે ટોપ લેવલની સ્કૂલો છે એમાં હું દાખલ કરું છું. તો એ ભણશે, લાખો રૂપિયા તમે ખર્ચશો, પણ એ ભણીને પછી તમારા મૃત્યુ પછી કબ્રસ્તાને આવીને તમે એ જે સ્કૂલમાં જે વિષયો ભણ્યા છે એ વિષયોને યાદ કરીને તમને વિશાલે સવાબ કરશે, પહોંચી જશે તમને. એ જે સ્કૂલોમાં જે વિષયો ભણ્યો છે એ વિષયો ભણેલા વિષયો એ યાદ કરીને બોલશે ને પછી તમને સવાબ પહોંચાડશે તો તમારી કબરમાં તમને સવાબ મળશે. એ માણસને અહેસાસ થયો. એ જો કે હું મરી જાય મારા બાળકને હું સ્કૂલોમાં ભણવા મોકલીશ ત્યાં તો ઇંગ્લિશ ને બીજી સ્કૂલ બધા વિષયો છે એ સારી રીતે ભણી શકશે. પણ હું મરી ગયા પછી મારી કબરે આવીને ફાત્યામાં એ તો કઈ ફાત્યો તો નહીં પડી શકે. પછી એને અહેસાસ થયો કે બાપુ ભૂલ કરી છે. એટલે મારું ખાલી કહેવાનું એટલું જ છે ભાઈઓ કે સ્કૂલમાં દિનની શિક્ષણની સાથે દિનની તાલીમ મળે એ બહુ જરૂરી છે.